સિહોરના ઢુંઢસર ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિકલાંગ ભરતભાઈ જીણાભાઈ ચભાડિયા નોકરીનો સમય પૂર્ણ કરીને પોતાની 3 વ્હીલ મોટરસાયકલ પર સિહોરના ખાખરિયાના પાટિયા નજીકથી પસાર થતા હતા ત્યારે અચાનક પલટી મારી જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં તાત્કાલિક સિહોર તાલુકા શિક્ષણાધિકારી નિલેશભાઈ નાથાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વીડી નકુમ તથા નજીકના શિક્ષકો ઘટના સ્થળે પહોંચીને ભરતભાઈના મૃતદેહને સિહોર સરકારી દવાખાને મોકલી આપવામાં આવે। આગળની તપાસ સિહોર પોલીસ ચલાવી રહી છે। ઉપર સમજ્યા તમે? ઢુંઢસર પ્રાથમિક શાળાના આચાર્ય અને બેકડી ગામના વતની એવા ભરતભાઈ જીણાભાઈ ચભાડિયા સિહોર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્ય એમનું અકસ્માતે બાઇક સ્લીપ ખાતા ત્યાં સ્થળ પર જ ઘટના સ્થળે જ એમનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું છે। સાહેબ, મને ત્યાંથી એક શિક્ષક જે ઘટના સ્થળે પહોંચ્યા હતા એમણે ફોન કરીને જાણ કરી કે આપણા સિહોર તાલુકાના એક શિક્ષક છે અને એને અકસ્માત થયો છે અને બહુ વધારે વાગ્યું છે, એટલે તાત્કાલિક હું ત્યાં અકસ્માતના સ્થળે પહોંચ્યો, પણ ત્યાં એમનું ઘટના સ્થળે જ નિધન થઈ ગયું।